તો ચમ ના મોકલો એવી ચાવી ભરું ને કે મોકલી દે. વરાથી છોડી બેઠી હરી એની આ છોકરાની વહુને 3 વખત તેવા મોકલ્યા પણ મારા બેટા મોકલતા જ નહીં. પેલા મૂર્તિભાઈને કહેવું પડશે કે ભાઈ તમે હંગા થયેલો એ વખત મોકલતા નહીં. હા મારો બેટો વેવાઈ છે ને બહુ ખતરનાક છે. હા મૂર્તિભાઈ મોરવાઈને કે લઈને આવો. હવે ભાઈ મોરવાઈ ના આવે તો અમારા હંગત મોકલી દીધો તો શું થઈ જાત તમારું? હા વેવાઈએ હવે ખોટો નાટક કર્યું છે. હવે મારા મૂર્તિભાઈ ફાયર જઈ અને એમના ફાયર જવું પડશે નકર નહીં મોકલે અમારા આવશે. હેરદાર મને તો જવા દે મૂર્તિભાઈ ફાયર. બહારીને તેરવા જવાનું હતું કે દાદાને બોલાવતા હો. એ મોરવાઈ રહ્યા છે ને તે એમના સિવાય કે નહીં મોકલે. આવો ને. હા આવો યાર હળો તમ ના મોકલા. અરે નહીં મોકલતા યાર. શું ના મોકલા બોલો ના મોકલે. અમે જ્યાં હતા પણ કે મોરવાઈ લઈને આવો કે. અરે અમારા જૂની ઓળખાણ છે બોલો ક્યારે મોકલજો કે મારું નામ દેજો. હા એટલે તમારે ઓળખાણના લીધે તો એમને હગું કર્યું હતું. હા હા તો પછી તમે આવો ને. હા આવો આવો તો આપણે હમણાં તેરવા જઈએ બપોર છે. બપોરે 2 વાગે રાખો. હા હા બપોર છે 2 વાગે ખાઈને જઈએ હા તો તેરીને પાછા. અમે તો જ્યાં હતા મારા બેટા કે ના મોકલું. યાર મારું નામ દેવું હતું ને. અબ નામ દીધું પણ કે એમને લઈને આવો એમ કે. એટલે પણ મારું શું કહો મોટું બોલો યાર. એ તો એમ કે એમને હોય તો જ મોકલું ને ના મોકલું. હા યાર તો આપણે આવીશું. એ મોકલું તો હોય કે પછી સમા બધું વિચારણા કરીને મોકલું એમ કહેતા હતા પાછા. હા એ તો બતવા જેવું છે કઈ પછી તેલ આવીશું બરાબર. બરાબર. હા એટલે પછી તમે આવશો ખરા ને. હા હા ચોક્કસ ચોક્કસ. તો ના કરો એવું હોય તો મારે ઘેર ખાઈ લો. હેલો ખાઈને જઈએ 2 વાગે. ના ના આપણે હવે બનાવી દીધું તમારે જમવું તમે આવી જજો. એવું હોય એમ. હા 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 ત્યાં જઈએ અમે. હેલો. હા હા મોરવીએ કે 2 વાગે ખાઈને જઈએ. આયા જ ને મોરવીએ આ બહાર તેરવા જવાનું હતું ને. મોરવીએ એમને ફોન કર્યો હતો કે આવું કાલ રાખો. આવું કાલ કરે કેટલા દાડા કરવાના. ના મને જવા દે આજ તો તેરવા. ના તો હું જી આવું તેરી આવું બીજું શું કરું તારું. આ તો વળી ચાંદના કહે કે આવું આવું મોરવાઈમાં બહુ ઠેકવાનું નહીં. મારે જ જવું પડશે. આવો આવી ગયા પાછા તેરવા. એટલે અઠવાડિયા મોર તો પાછા કાઢ્યા ને કીધું મોરવાઈને લઈને આવજો ને. ના ભાઈ મોરવાઈને લઈને જ આવજો. એટલે પણ યાર મોરવાઈને છેટલી વખત કીધું પણ આવતા જ નહીં. હું શું કરું કયો આવું તમે જ કહેજો. હવે હું શું કરું. હવે મોરવાઈ ના આવું તો મારે છે ને અટાણે આવવાનું. ભાઈ જો તમારો છોકરો છોડીને 3 લાફા માર્યા હતા એટલે એમને રિહાઈ નહીં બેઠી. હવે અમારી છોડી થોડી કહે મારવા માટે પરણાવી છે. એવું બધું કરવા મારા મોકલવાની જ નહીં. તમે હવે એક વાત સમજો. ઘરમાં વાહન હોય તો ખખડીમાં આટલું બધું રિહાઈ ના બેહાય યાર. હવે વેવાય તમે સમજી જો. હવે પછી કશું નહીં થાય. જો તમને કહી દઉં કે હવે પછી કદી બબાલ નહીં થાય. અને તમારે છોડીને થોડું કશું રોડતા બોતે આવડતું નહોતું. આ તો ને શીખવાડ્યું. આ મોરલીઓ ટવકા કરે હવે ભાઈ. હવે તમે ના હોય તો મૂકી દો તમારી છોડીને. અરે છોકરો રાહ જોઈને બેઠો હોય કે મારા બાપા વહુ તેરી આવો. એટલે આ કેટલી વખત કહું યાર કે એને નહોતું આવડતું બધું વર્તન એટલે 2 બાજુ હતી. એમાં પછી શું હોય થોડી મારી પણ આવું નહીં મારે. બીજું શું તાણ મોકલશે તો ખરો મારો બેટો ચમ ના મોકલો એવી ચાવી ભરું ને કે મોકલી દે. મોકલશે તો ખરો મારો બેટો ચમ ના મોકલો એવી ચાવી ભરું ને કે મોકલી દે. પણ તમારે છોડીને કહેજો યાર કે થોડું વ્યવસ્થિત બોધવાનું એવું રાખે. એ તો અમે થોડું શીખવાડી દઈશું. એક વખત મગની દાળ બનાવીને તો ચેવી લાગે ખબર કે જોણે એમ ચોળાની દાળ ખાતા હોય. અમારી છોડી તો ઓઢણી જ ઓઢવાની ના પાડતી હતી કે એની ઓઢણી જ નહીં ઓઢવી.
પણ આ તો આવું બધું સમાધાન કરીને મોકલી દઉં. શું કીધું? એટલી વખત આવું તમે બધું કહો એટલે આવું મોકલું. પણ જો આજ પછી બબાલ ના થઈ જુઓ, નકા બબાલ થાય ને તો પછી જિંદગીમાં મોકલો એને છોડીને. હા, તમારા લીધે આવું મોકલું. પણ છોકરાને કહી દેજો કદી હાથ બાથ ના ઉપાડો. અને જો હાથ ઉપાડ્યો તો મારાથી કોઈ ભૂંડો નહીં. વાહ વાહ વાહ, બાપો તેરી તો લાયા. મારા બાપો છે એટલે એમને મૂક્યા વગર છૂટકો જ નહીં. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.